હેલો એવરીવન, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે લીલી મેથીમાંથી એક નવો નાસ્તો બનાવશું. તો ચલો જરા પણ વાર કર્યા વગર રેસીપી સ્ટાર્ટ કરીએ. નાસ્તો બનાવવા માટે એક બાઉલમાં મેં 1 કપ જેટલો ઝીણો ઘઉંનો લોટ લીધો છે. સાથે 1/4 કપ જેટલો બાજરાનો લોટ લીધો છે. 1/4 કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને 1/3 કપ જેટલો મેં જુવારનો લોટ લીધો છે. આ ચારેય લોટનો નાસ્તો એકદમ ટેસ્ટી બને છે. હવે બધા જ લોટને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. બાજરા અને જુવારના લોટમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે. હવે અંદર એડ કરીશ પોણી કટોરી સમારેલી મેથી. સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ. 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ. 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરીશ અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશ. સ્પાઇસીસ તમે તમારા ચોઈસ પ્રમાણે લઈ શકો છો. અને 1 ટીસ્પૂન જેટલો અજમો એડ કરીશું. સાથે 1/2 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશ અને 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશ. સાથે 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશ. જુવાર અને બાજરાનો લોટ છે માટે તેલનું પ્રમાણ આપણે ઓછું જોશે. હવે બધી જ સામગ્રીને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે થોડું પાણી એડ કરી આપણે નાસ્તાનો ડો પ્રિપેર કરશું. તમારે ડો વધારે કઠણ પણ નથી બાંધવાનો અને વધારે ઢીલો પણ નથી બાંધવાનો. પૂરી જેવો ડો તમારે રેડી કરવાનો છે. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બસ લોટ બાંધાઈને રેડી થઈ જવા આવ્યો છે. 1 મિનિટ માટે તેને મસળી લઈશું. હવે લોટમાંથી આપણે એક મોટો લુઓ બનાવીશું અને લુવાને પણ સારી રીતે પ્રેસ કરી દબાવી અને રોલિંગ કરી લઈશું. તમારે રોલિંગ એનું બહુ જાડું પણ નથી રાખવાનું અને પાતળું પણ નથી રાખવાનું. જેમ હું બતાવી રહી છું એ પ્રમાણે તમારે એની થિકનેસ રાખવાની છે. હવે મેં એક કૂકી કટર લીધું છે, તેનાથી આપણે એનો શેપ આપશું. તમે કોઈ પણ શેપમાં આ નાસ્તો રેડી કરી શકો છો. આ નાસ્તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને તમે બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો. બસ આવી રીતે બધો જ નાસ્તો બનાવીને હું રેડી કરી દઈશ. તેલને મેં પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું છે. હવે મીડિયમ ફ્લેમ ઉપર નાસ્તાને આપણે તળી લઈશું. ગેસની ફ્લેમ જરા પણ ફાસ્ટ નથી રાખવાની. સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે નાસ્તાને તળી લઈશું. બસ આવી રીતે તમારે નાસ્તો રેડી કરવાનો છે. હવે હું બીજો નાસ્તો પણ તળીને રેડી કરી દઈશ. જો તમને મારા લીલા મેથીના નાસ્તાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો. બધો જ નાસ્તો તળાઈને રેડી થઈ ગયો છે. મેં એને સર્વ કરી દીધો છે. હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી રેસીપીની સાથે. બાય બાય.